अमरेली में गिर किनारे के गांव में बड़ा जंगली जानवरों का आतंक। धारी के जलजीबाड़ी गांव में देर रात घुसा तेंदुआ। रात में 2 जानवरों पर हमला कर घायल कर दिया। ग्रामीणों के जानने पर तेंदुआ एक रिहायशी मकान में भाग गया। मुन्ना भाई रमाने के घर में तेंदुआ घुसने पर वन विभाग को सूचना दी गई। तेंदुए को वन विभाग ने टैकलाइज कर पकड़ लिया है। चीते को सिसार पशु देखभाल केंद्र ले जाया गया। जंगल के आसपास के गाँव में हर रात होने वाली घटना से लोग दहशत में। આજે क्या પ્રકારની ઘટના તમારે ત્યાં બની હતી? મારું ગામ જળજીડી ધારી તાલુકાનું અને રાતના 1:30 વાગ્યે લગભગ અમારી 14 ફૂટની દિવાલ હશે. કૂદીને અવારનવાર દીપડો જેવા 14 ફૂટની દિવાલ કૂદી જતો હોય, કૂદીને આવતો હોય તો અમારા ભાઈના ઓથાર દિવસે કઈ રીતે આમાં રહેવું અને દિવસનું કામ હોય, રાતના ભાઈ ઓથાર દિવસે ઊંઘ કરવી કે નહીં, એ અમારે સરકારશ્રીને અપીલ કરવી છે અમે કે આ દીપડાની કોઈ કાર્યવાહી થાય તરત અમે જંગલ ખાતાને જાણ કરેલી હતી. જંગલ ખાતાનો સ્ટાફ તરત આવ્યો, પકડી ગયા, પણ અમારે આમાં ભયના ઓથા રીતે કઈ જે અમારા પશુને 2 પશુને નુકસાની કરી છે એ દીપડાએ. તો આમાં અમારા કિંમતી પશુ હોય એને કઈ રીતે અમારે પાલન પોષણ કરવી જોઈએ, અમે કઈ રીતે એને સાચવી ગઈ, એટલે એને કાર્યવાહી દીપડા પ્રત્યે કરે એ અમારી અપીલ છે. આજે क्या પ્રકારની ઘટના તમારે ત્યાં બની હતી? મારું ગામ જળજીડી ધારી તાલુકાનું અને રાતના 1:30 વાગ્યે લગભગ અમારી 14 ફૂટની દિવાલ હશે. કૂદીને અવારનવાર દીપડો જેવા 14 ફૂટની દિવાલ કૂદી જતો હોય, કૂદીને આવતો હોય તો અમારા ભાઈના ઓથાર દિવસે કઈ રીતે આમાં રહેવું અને દિવસનું કામ હોય, રાતના ભાઈ ઓથાર દિવસે ઊંઘ કરવી કે નહીં, એ અમારે સરકારશ્રીને અપીલ કરવી છે અમે કે આ દીપડાની કોઈ કાર્યવાહી થાય તરત અમે જંગલ ખાતાને જાણ કરેલી હતી. જંગલ ખાતાનો સ્ટાફ તરત આવ્યો, પકડી ગયા, પણ અમારે આમાં ભયના ઓથા રીતે કઈ જે અમારા પશુને 2 પશુને નુકસાની કરી છે એ દીપડાએ. તો આમાં અમારા કિંમતી પશુ હોય એને કઈ રીતે અમારે પાલન પોષણ કરવી જોઈએ, અમે કઈ રીતે એને સાચવી ગઈ, એટલે એને કાર્યવાહી દીપડા પ્રત્યે કરે એ અમારી અપીલ છે. આજે क्या પ્રકારની ઘટના તમારે ત્યાં બની હતી? મારું